હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ, ગુજરાતીમાં કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ. આના ક્રમશઃ વિડીયો લેક્ચર હવે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. સૌપ્રથમ તો આપણે સિલેબસ વિશે જાણકારી મેળવીએ. આનો સિલેબસ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે બી સેમ સિલેબસ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જુલાઈ 2024 2024ની અંદર નવો સિલેબસ જાહેર કરવામાં આવેલો છે, જે આ મુજબ છે. એમાં ફર્સ્ટ યુનિટ આવે છે તમારે ઇન્ટરનેશનલ ડિમેન્શન્સ ઓફ અકાઉન્ટિંગ, હિસાબી પદ્ધતિના આંતરરાષ્ટ્રીય પરિમાણો. આ ટોટલી થિયરિકલ યુનિટ છે, જે 15 માર્કનું રહેશે. પેપરમાં ક્વેશ્ચન નંબર 1 છે આ યુનિટમાંથી તમારે આવશે. યુનિટ નંબર 2 આવે છે ટ્રાન્સફર પ્રાઇઝિંગ, ગુજરાતીમાં એને કહેવામાં આવે છે કિંમતની ફેરબદલી અથવા ફેરબદલી કિંમત. સિલેબસની અંદર તમારે કોઈ પર્ટિક્યુલર કહેવામાં નથી આવ્યું કે પ્રેક્ટિકલ ઓર પ્રેક્ટિકલ, બટ બંને લખેલું છે, જેમ કે પ્રેક્ટિકલ ઓબ્લિક થિયરી, એના અથવામાં બી પ્રેક્ટિકલ ઓબ્લિક થિયરી, એટલે મેં બંને દર્શાવેલું છે. પણ જનરલી જોવા જાય લાસ્ટ યરના પેપર તો આ યુનિટની અંદર તમારે અથવામાં બી પ્રેક્ટિકલ સમ બી આવે છે. એક દાખલો તો આવે જ છે, બરાબર. પ્રેક્ટિકલ મીન્સ કે દાખલો તો આવે જ છે, અથવામાં બી દાખલો જોવા મળે છે. પેપરમાંનો આ યુનિટમાંથી બીજો ક્વેશ્ચન રહેશે અને જે 20 માર્કનો તમારો રહેશે. યુનિટ નંબર 3 નું નામ છે ફોરેન એન્ડ હોલસેલ બ્રાન્ચ અકાઉન્ટિંગ, વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાના હિસાબો. મેં સેમ કીધું એમ આ યુનિટ છે એ તમારું 20 માર્કનું રહેશે અને પેપરમાં ત્રીજો ક્વેશ્ચન હશે. સિલેબસની અંદર કંઈ ચોખવટ કરેલી છે નહીં, માટે મેં બંને દર્શાવેલું છે પ્રેક્ટિકલ થિયરી અથવામાં બી, બરાબર. એટલે આપણે બંનેની તૈયારી રાખવાની. જનરલી દાખલામાં વધારે ધ્યાન આપવાનું પ્રેક્ટિકલમાં. યુનિટ નંબર 4 આવે છે ફોરેક્સ અકાઉન્ટ, એનું બીજું નામ થાય છે અકાઉન્ટિંગ ફોર ફોરેન એક્સચેન્જ, ગુજરાતીમાં કહેવામાં આવે છે વિદેશી હુંડિયામણ દર માટેની હિસાબી પદ્ધતિ અથવા વિદેશી હુંડિયામણ દર માટેના હિસાબો. આ 15 માર્કનું ચેપ્ટર રહેશે અને પેપરમાં છેલ્લો ક્વેશ્ચન હશે. સેમ વસ્તુ સિલેબસમાં કોઈ પર્ટિક્યુલર ડિસ્ક્રાઇબ કરેલું છે નહીં, પ્રેક્ટિકલ અથવા થિયરી, એટલે મેં બંને ડિસ્ક્રાઇબ કરેલું છે. અને જનરલી આ યુનિટમાં બી તમારે શું તો કે પ્રેક્ટિકલની તૈયારી રાખવાની. આ પ્રમાણે આપણો પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગનો સિલેબસ હતો, આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિનો. હવે આવનારા વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ટ્રાન્સફર પ્રાઇઝિંગથી ના સમથી વિડીયો શરૂઆત કરશું, જે ક્રમશઃ યુનિટ 3 અને યુનિટ 4 સુધી તમને આપણી ચેનલ ઉપર જોઈ શકશો. થેન્ક યુ.